વાર્તા આપણા રોજબરોજના થતા પ્રસંગો ઉપર છે. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ કમ્પેરિઝન કરવી હોય તો પોતાને. નાલંદા સ્કૂલમાં 8મા ધોરણની આ વાત છે. આ ધોરણમાં એક વિનાયક નામનો છોકરો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. બધા છોકરાઓ તેનું કીધેલું માનતા, અમુક તેનાથી ડરતા. વિનાયકને એવું લાગતું હતું કે ભણતરમાં તેને હરાવી શકે એવું કોઈ નથી. અને ત્યારે જ સર, મે આઈ કમ ઇન? યસ, કમ ઇન. સુશીલ આગળની બેન્ચ પર બેસવા ગયો, પણ વિનાયકે તેને ના પાડી દીધી. એટલે સુશીલ કંઈ કીધા વગર પાછળની બેન્ચ પર બેસી ગયો. આ વર્તન જોઈ સર ખૂબ જ રાજી થયા. આ છે આપણા ક્લાસનો નવો વિદ્યાર્થી સુશીલ. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. આ સાંભળી વિનાયકને અંદર થયું કે આને તો મારાથી આગળ નહીં જ જવા દઉં, અને જઈ પણ નહીં શકે. બધા છોકરાઓ, આજે આપણે એક ટોપિક ભણીશું. તેનું નામ છે બીજગણિત. આ ટોપિક થોડો અઘરો હતો. ટીચરને ભલે ખૂબ જ સરસ રીતે આવડતો હતો, પણ તે છોકરાઓને એટલી સારી રીતે સમજાવી ન શક્યા. ત્યારે જ વિનાયકને અંદર ને અંદર એવું થયું કે આ ટીચરને તો કઈ સમજાવતા જ નથી આવડતું. આમનો ક્લાસ તો સાવ બોરિંગ છે. આના કરતા સારું તો ઘરે જ ભણી લઉં. વિનાયકના આ વિચારથી જેટલું થોડું પણ તે ટોપિક સમજાતો હતો તે પછી સમજાવવાનું બંધ થઈ ગયું. અને જ્યારે સુશીલ ટીચરના પોઝિટિવ જોતો તો તે ટોપિકને સમજવાનો પ્રયત્ન કરતો હતો. વિદ્યાર્થીઓ, કાલે આ વિષયની પરીક્ષા છે. બધા તૈયારી કરીને આવજો. સુશીલ અને વિનાયક બંનેએ બરાબર તૈયારી કરી. પણ ફરક એટલો હતો કે સુશીલના મનમાં ટીચર પ્રત્યે વિનય અને વિનાયકના મનમાં ટીચર પ્રત્યે અવિનય હતો. સીન 2. સરે બધાને ટેસ્ટ પેપર આપ્યા. બધાએ પરીક્ષા આપી અને થોડાક દિવસોમાં તેનું રિઝલ્ટ આવ્યું. રાહુલ 20માંથી 12 માર્ક્સ, વિનાયક 20માંથી 14 માર્ક્સ, સુશીલ જેનાથી સૌથી વધારે 20માંથી 19.5. આ સાંભળી વિનાયક આશ્ચર્ય પામ્યો. પણ સુશીલના મનમાં વિનાયક પ્રત્યે કોઈ બદલાનો ભાવ ન હતો. તે તો ઉલટાનો સામેથી વિનાયક પાસે જઈ કહેવા લાગ્યો, વિનાયક, તું મારો મિત્ર બનીશ? ના, આપણે બંને મિત્ર નથી. આપણે બંને હવે કોમ્પિટિટર છીએ. સારું, ભલે તું મારો ફ્રેન્ડ ના હોય, પણ હું તો તારો ફ્રેન્ડ છું જ. ક્યારે પણ કોઈ જરૂર પડે તો ચોક્કસ કહેજે. હું તને મદદ કરીશ. જા આવે, મને તારી મદદની જરૂર નથી. સુશીલ ત્યાંથી જતો રહ્યો. આ રીતે વિનાયક સુશીલથી આગળ જવામાં એની શક્તિઓ વાપરતો ગયો. અને બીજી બાજુ સુશીલ બીજાથી કોમ્પિટિશન નહીં પણ પોતાની સાથે જ કોમ્પિટિશન કરતો હતો કે ગઈ વખતે જે માર્ક્સ આવ્યા હોય તેનાથી બીજી વખતે 2-5 માર્ક્સ વધારે આવે. આ રીતે ધીરે ધીરે વિનાયક પાછળ અને સુશીલ આગળ વધતો ગયો. વિનાયક ચિંતામાં પડી રહેતો. તેનો કોઈ સારા ફ્રેન્ડ્સ નહોતા, અને જે હતા એ પણ સુશીલ પાસે આવી ગયા હતા. તે 2 ફ્રેન્ડ હતા, રાહુલ અને અભય. સીન 3. 2 મહિના પછી કોવિડની મહામારી આવી. તેમાં વિનાયકના ઘરના બધા લોકોને કોવિડ થઈ ગયું. તેમના ઘરમાં કોઈ ખાવાનું કે શાકભાજી પહોંચાડી શકે તેમ નહોતું. વિનાયક જ્યારે મદદ માટે તેના ફ્રેન્ડ્સને કોલ કરતો ત્યારે રાહુલ અને અભય બંને તેની મદદ કરતા માટે ના પાડી દીધી. વિનાયકને જ્યારે સુશીલને મદદ માટે પૂછવાનો વિચાર આવ્યો, પણ પછી તેને થયું કે ના, હું એને તો મદદ માટે નહીં જ પૂછું. જ્યારે સુશીલને આવી ઉડતી ખબર પડી ત્યારે સુશીલે સીધું સામાન અને શાકભાજી અને ખાવાની વ્યવસ્થા કરી આપી. સુશીલને વિનાયકને એવું નથી ખબર પડવા દેવી કે એ બધી વસ્તુઓ તે પોતે આપે છે. એટલે સુશીલ એ રાહુલ અને અભયના માધ્યમથી આ બધી વસ્તુઓ વિનાયકના ઘરે પહોંચાડી. તો અમુક વાર તે વિનાયકના ઘરની બહાર જ વસ્તુ મૂકી નીકળી જતો. થોડાક મહિનાઓ પછી જ્યારે આ મહામારી પતી ત્યારે વિનાયકે તેના ઘરે રાહુલ અને અભયને થેન્ક યુ કહેવા બોલાવ્યા. જ્યારે વિનાયક રાહુલને અભયે થેન્ક યુ કહ્યું ત્યારે રાહુલ અને અભય આખી વાત ખુલ્લી કરી અને કહ્યું કે અમે બંને તો તેની હેલ્પ કરવાની ના જ પાડી દીધી હતી. પણ જ્યારે સુશીલને આ વાત જાણ થઈ ત્યારે તેણે તેની મદદ કરવાની કહ્યું. પણ એવું નહોતું ઈચ્છતો કે તે સામેથી જઈને તારી મદદ કરે, કે તેનું એવું લાગે કે તારા પર ઉપકાર કરી રહ્યો છે. પહેલી વારમાં તો વિનાયકને આ વાત માનવામાં ન આવી. પછી અભય તેને અમુક વોટ્સએપ ચેટ પ્રૂફ તરીકે દેખાડ્યા ત્યારે વિનાયક તે માની ગયો. તે જ ઘડીએ વિનાયકે સુશીલને કોલ કરી તેના ઘરે બોલાવ્યો. અને પછી સુશીલ, થેન્ક યુ વેરી મચ કે સાચે મારી આંખો ખોલી નાખી. ક્લાસમાં જેને હું મારો કોમ્પિટિટર માનતો હતો એ તો મારો મિત્ર નીકળ્યો. મેં તને જેટલા પણ આડા શબ્દો બોલ્યા હોય તેના માટે સોરી સુશીલ. અરે વિનાયક, આ તો મારી ફરજ હતી. પણ એક વસ્તુ યાદ રાખજે કે આપણે લાઈફમાં કોઈના પણ જોડે ઈર્ષા કે કમ્પેરિઝન ન કરવી જોઈએ. સાચી વાત છે. હવે હું પણ કમ્પેરિઝન નહીં કરું.
તો મિત્રો, એ દિવસથી વિનાયક, અભય, રાહુલ અને સુશીલ બધા ખાસ ભાઈબંધ બની ગયા. તે ત્યારબાદ કોઈ પણ દિવસ ઝઘડ્યા નથી. આવી રીતે જ આપણે પણ આપણા જીવનમાં ઈર્ષા કે કમ્પેરિઝન ના કરવી જોઈએ, અને કરવી જ હોય તો આપણી સાથે જ કરવી જોઈએ. બધાને જય સચ્ચિદાનંદ.